તારી મને એક મદદ જોઈએ. સાહેબ બીબી અમને છેતરીને ભાગી ગયા. એની તું તપાસ કર. હારું બટા હારું તો છોકરી ઉપાડીને લેવ એટલે આપણે લગ્નનો ખર્ચ તો બચી. તું મારે ઘરમાં જોયે જ નહીં. તારી ઇજ્જતની તો હમણાં કોઈ તારે તો બેબી માસે એમાં મને બંદૂક બતાવી મને આની બાઈ તો ગુંડી છે. લે સડાઈ વધી મારો દીકરો કરતી હતી. લે એવો તારો દીકરો ગુંડી નાચી માવોય કરશે પાછી. તો હું ક્યારે તમારી બંડીમાંથી બેડી કાઢીને પી લઉં છું. આજ તો બંદૂક બતાવી કાલે વારે ધરબી દે એનો ઉભો રહો. મમ્મી પપ્પા તમારા બે થી વિશેષ મારે હું હોય ઈ એવું નો કરે. તો એ ઓલી સ્ટીલ નો ઘોડો મારી માથે દાબીને ઊભી દીધી ભોવાઈ જતો તો એમ ઊભો તો બેબી નું દીકરું થાતું તું. લે ત્યારે તો હું એપટાઈ ગયો તો નહીં ને બંદૂક ફૂટી ગઈ હોત તો. ફૂટી ગઈ હોત તો હું ફૂટી જાત. તું બાપ પકડનો ને તારી માતાણી વગર નહીં થઈ જાત. એ તમે એવું બોલો માં પેલી વાર લગ્ન કરે નવી વહુ છે ને એટલે એવું થાય. કે આપણે એક જ વખત લગ્ન કર્યા હાથ વખત લગ્ન ન હોય ને તું પૈણી નાવી હતી મારા બાપા તો કોલેજ નહોતી થઈ કાઈ. વાત તો હાસી પણ થઈ ગયું એ થઈ ગયું. હવે શું મારી વાત કરતા હતા હે? અરે બટા તારા પપ્પા તો એમ કહે છે કે ભાઈ હા હોજે છે ઘરમાં લક્ષ્મીના પગલા થયા છે. હા દીકરો આવ ગાય જેવી સોરી લઈ આવ્યો હે. પછી પોતે ભલે ને હોમન નો આખલો હોય તો વાંધો નહીં બાકી કઈ આગા પાછી કરી છે તો પછી અરે ના ના કાઈ તકલીફ નથી હો બેટા. તમે મારા ઘરમાં રહ્યો અમે બે મારા હોરીમાં હોઈ જાવ હો. બાકી તમને કઈ તકલીફ નહીં પડવા દે હો. તમારું જ ઘર છે એમ જ સમજો. સમજો છો અમારું જ ઘર છે. તમે તો 5 દિવસના મહેમાન છો. એ બાપા તો 5 દિવસ કૂપન માંથી નામ કટવી નાખશે. હાઈબડું વિનુની માં ભૂલ ત્યારી માં જ આવી 5 દિવસ પાટિયા પડી દે. અરે પપ્પા એવું નથી કહેતી. એનો મતલબ એમ છે કે આ બધી તમે અમારા હાટુસ તો ભેગું કર્યું છે. અને જમકુ તારે ફ્રેશ ન થવું હાલ. શું થયું દેડી મજા નથી તો ગોળી આપું. એ બહુ બેટા વડીલ કોકરો ગઈ તો સમજી જવાનું હોય. શું સમજવું આમાં? કે માથું ઉગાડું છે એને ટાકો. અરે હું મારું માથું ઢાંકવાનું નતો કેતો. તમારું આજે ઉઘાડું માથું છે એને ઢાકો. તમારામાં તો બુદ્ધિ જ નથી આવું બતાય. હા રામે બેટા હોય તો લાત કટાય. આ ભોળાકા નો લેવાય ઉઘાડું માથું રાખીને. મને બુદ્ધિ વગર નહીં કીધી. અરે બહુ બેટા મારે ની ભૂલ થઈ ગઈ. તમારે જેમ કરવું એમ કરો. તમે ઉઘાડા માથે પરો કે ઉઘાડા દિલે પરો. તમારે મન ભાવે એમ કરો. તમે મને જોઈને નહીં હું તમને જોઈને લાત કાઢી. તમે મુંજાતા નહીં ને તમે આવ્યા તો જ કીધું તું કે હું તમારો દીકરો ને તમે મારી માં. અને માં કોઈ દી દીકરાને બંદૂક નો મારે. આથી કઈ વાંધો નહીં. હવે ધ્યાન રાખજે હો. આમાં હવે ધ્યાન રાખી ભૂલ થઈ ગઈ મારાથી. મારી માં મને ઉપર બેઠી ગાયનું કાઢતી છે કે આને મને જીવતો તો ઉકરો નો દીધો અને આને પગ પકડીને માં કહે છે. એ બહુ બટા હું તને ઠામટકો તો દરેક વિસરવા આવો ને. મને તો આજ સાફ કરતા આવડે છે. વાસણ તો અમારા ઘરે કામવાળી આવતી એ પણ સાફ કરી જાય. અરે હું તમારી કામવાળી છું. મેં હું કીધું તમે અરે તમારી માં દીવે જ્યાં હાથ પગ હાલે ત્યાં ટેડા કરી લઈશ. બેટા તમે આરામ કરો. હું ટાઈમ ઉટકી લઈશ. મેં ભાગી નહીં હોય તો જાઓ બીજું પાસે જાઓ ને આરામ કરો. લે બેબી તું ખા. ના તું ખા પેલા. ના બેબી તું ખા ને. તું ખા ને બેબી. તું ખા મારો જીવ રાજી. તું ખા. ના તું ખા. જોતો બાપને કોઈ દી 2 રૂપિયાની બીડી ની નો પૂછ્યું અને બાયડીના 200 વાળો કોણ ખવરાવે હે બાયડી ગેલો. બાયડી ગેલો. લે ને બેબી ખા ને. તું ખા ને બેબી તું ખા ને. ક્યાં જન્મ એવા પાપ કર્યા હતા કે પરજા આવી પાકી. પરજા તો પાકી એવી બહુ એવી પાકી. મને તો એમ થયું કે ગઈઠા થાવ ત્યારે બહુ આપણી સેવા કરશે પણ આ તો ગઈઠા થવા જ નથી. લે બેટા તું આવી. હું કરવાને આવી. જો રોટલી જ બનાવવા જતી હતી. રોટલી તો હું ખાતી જ નથી. ડિનરમાં તો મારે ગાર્લિક બ્રેડ અને વેજ સૂપ જ જોશે. તો મારા માટે એ જ બનાવજો. ઓકે મમ્મી. દીકરા ધીરુ એની પાસે નો મગો એ તો રસ્તામાં જ ખાઈ જાય તો આપણા ભાગમાં કઈ વધશે જ નહીં. ડીનું નહીં મમ્મી ડિનર. દીકરા ડિનર તો એવું અમે કોઈ નથી ખાતા. એવું હોય તો મારા ગગનને કઈ દુકાને મળે એટલે લઈને આવશે. હા અમારા ધીરુની દુકાને બધી વસ્તુ મળે. ત્યાંથી તારું ડિનર પણ મળી જશે. વિનુને કીધું ત્યાંથી લેતો. યાદ એને પાક
હે અને બટા એ બહુ મોંઘું તો નથી આવતું ને, આપણી પરિસ્થિતિ થોડીક નબળી છે અને આ ડિનર હોય કેવું કોકથી કેતો કરી વીનુ ને ઘરે લેવે તો મેં સાખીએ. ઓહ ડિસ્ગસ્ટિંગ. મારા માટે તમે રોટલી જ બનાવી નાખજો. લેતી પડે તારા ડિનર નથી ખાવું, રોટલી ખાવી? અરે વાંધો નહીં, તમારે જે ખાવું હોય તમને બને દે. તમારે રોટલી ખાવી તો રોટલી બની દે. તમારી આ માં બેટી તમારે જે ખાવું હોય એને કહેજો. તારી માજી જીવે જ્યાં તારી મને હાથ પગાડી ને ત્યાં તમને ઘડી કરીને ખાવડાવે ટાઈમ નો દો કરી દેવા ચાલની કરી. તમે આરામ કરો, બહુ મને આરામ કરો, જાઓ. કોણ છે? વિનુ? અરે મોઢા ઉપર શું બતી કરો, હું છું. અરે બહુ બેટા તમે ઘરે જતા લાગો. વાહ વાહ, પણ એકલા નો જતા, વિનુ ને ભેગો લેતા જાજો ને એને ઘર જમાઈ બને રાખ દેજો. અને મહેરબાની કરીને તમે ન આવતા ને વિનુ ને ન આવવા દેતા હો. અરે હું ક્યાંય નથી જતી અને વિનુ પણ આ જ રહેશે. ઈ ક્યાંય નથી આવવાનો. આ તો મારા ફ્રેન્ડ્સ નો કોલ આવ્યો તો તે કીટી પાર્ટી માં જાઉં છું. બેટા બહુ બેટા કઈ કટી પાર્ટી માં જવાનું કે છે શું ઈ? અલા પપ્પા હવે ઈ કીટી પાર્ટી ઈ છે ને ઈ એક પ્રકારનો સત્સંગ કહેવાય હવે. હે તો તારી બાને ભેગી લેતી જા બેટા, ઈ ખાંદરી હારી વગાડે છે. અરે બાપા હવે ઈ સત્સંગ જવાન બાયું નો હોય. કી તારી માં જ્યાં ક્યાં ગઈઠી થઈ ગઈ, હજી એકલી ઉરિયાની 4 થેલીઓ ખંભે મારીને આઈલી આવે, લેતા જાવ એના ભેગા. એ મુક્તા અરે બાપા ઈ માથાકૂટ કરો માને ભાઈ, બી બા નો હાલે યાર ઈ સત્સંગમાં, તમે ઈ ખોટી લોપ રેવા તો દ્યો. હું બેટાને કહી દે હવારે સત્સંગમાં જાય, અત્યારે નથી જાવું ને કઈ ખારા કપડા પહેરીને જાય, અત્યારે કઈ બાયું દીકરી નો ઘરની બહાર નીકળે. અરે ડોહા તારી તો. એ આ માં વિનુ. દાદા બેબી કૂલ ડાઉન, બેબી કૂલ ડાઉન, કૂલ ડાઉન. તું મને પ્રેમ કરે છે ને? દીકા એ પણ કઈ પૂછવાની વાત છે. તો મારા માટે એક કોમ્પ્રોમાઇઝ કરી દે ને, આજ કીટી પાર્ટીમાં જવાનું રેવા દે ને બેબી પ્લીઝ. આ તો વાંધો નહીં, ચાલ નથી જાતી. થેન્ક યુ બેબી. હાલ તો હવે આપણે હુઈ જાય. પણ આપણે ક્યાં સુવાનું છે? અહીંયા નીચે રૂમમાં. ના હો, ડેન્ડ્રફ પેન્ડ્રફ ના ગાઈડલા સિવાય તું કે સૂતી પણ નથી. અને કાચા કબાસના રૂનું બનેલું મુલાયમ રેશમી ઓશીકું તો મારે જોશે જ. બોલો લ્યો, આ હાથ પેઢીથી ફાટેલી હાડીને ઠીકડા મારીને બનાવેલ ગોગડા પાથરીના હોય છે અને આ બધાને ડેંડાવાળા ગાઈટલામાં હોવું છે. લે ભાઈ કહી દેવા ઉભા એવા ડેંડા બેંડાવાળા ગાઈટલા આયા નથી. હું તો હુઓ, બાકી નીકળો બે વાડીએ અહીંયા કરજો રખોલું. એટલે તું તારા ડોહાને સમજાય ને. એ નહીં નહીં માં ભૂલ થઈ ગઈ. કૂલ ડાઉન બેબી, કૂલ ડાઉન, કૂલ ડાઉન, કૂલ ડાઉન બેબી. એટલો જઈ હોય તો ગુલો ગાઉન જ કરતો હોય ભાઈ. તારી આ બાઈને તારી માનું ગાઉન દઈ દે ને એટલે દાઢી પડે. બાબા તમે ઘડી વાર ચૂપ થાવ ને યાર. બેબી તું મને પ્રેમ કરે છે ને? અરે વિનુ, તારું ઇમોશનલ બ્લેકમેલ ખતમ જ નથી થતું. બેબી મારા માટે એક લાસ્ટ કોમ્પ્રોમાઇઝ કરી દે ને. એવું હે ને તો મારા બાપા હેઠા હોઈ જા, તું ખાટલા ઉપર હોઈ જા. વાહ વિનુ, આધી ટુ વાટુથી મેં તને મોટો કર્યો તો. અરે ડોહા તારી તો. અરે બેબી. આ ગુલો ગાઉન, ગુલો ગાઉન. તમે ખાટલે ખડકાઈ જાવ, હું નીચે હોઈ જાવ, બીજું હું. જા બેબી હોઈ જા. આપ તું પર ચાલ ને. તમ તારે તમે બે સોટીને હોઈ જાવ, હું પણ ખુપરીને હોઈ ગયો છું, નથી જોતો. કાંઈ વાંધો નહીં, હાલ બેબી. આજ તો એઠો હું રહ્યો, મરી ગયો, કાલ ઘરમાંથી કાઢી મેલે ન હું ભરો. અરે મારું